હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ તેમાં પાર્ટ 2 તેમાં ચેપ્ટર 1 લેટ્સ રીડ મોર એટલે કે ચાલો વધુ શીખીએ તેમાં યુનિટ નંબર 1 પ્રોસ 1 ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ જોશું. લેટ્સ રીડ મોર. લેટ્સ એટલે ચાલો, રીડ એટલે વાંચીએ, મોર એટલે વધુ, ચાલો વધુ વાંચીએ. યુનિટ 1 ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ. ઇન એટલે માં, લેન્ડ એટલે જમીન, ઓફ એટલે ની, લીલીપુટ એટલે લીલીપુટ, લીલીપુટની જમીન પર. હવે આપણે આ યુનિટ છે પ્રોસ 1 છે, બરાબર છે, તે હું તમને હારવાર સમજાવતી જાઉં છું, ટ્રાન્સલેશન કરાવતી જાઉં છું, ક્વેશ્ચન આન્સર કરાવતી જાઉં છું અને તેના MCQ પણ સાથે સાથે કરાવતી જાઉં છું. તો ચાલો આપણે જોઈએ. ધ એન્ટીલોપ વોઝ અ લાર્જ શિપ. એન્ટીલોપ એટલે એન્ટીલોપ કે જે વહાણનું નામ હતું. વોઝ એટલે હતું, એટલે એક અને લાર્જ એટલે વિશાળ. એન્ટીલોપ એક મોટું વહાણ હતું. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. વન્સ એટલે એકવાર, ઇટ એટલે તે, વોઝ એટલે હતું, સેલિંગ એટલે જઈ રહ્યું, ઇન એટલે માં, પેસિફિક ઓશન એટલે પેસિફિક મહાસાગરમાં. એકવાર તે પેસિફિક મહાસાગરમાં જઈ રહ્યું હતું. ધેર વેર 30 સેલર્સ ઓન ઇટ. ધેર એટલે ત્યાં, વેર એટલે હતા, 30 એટલે 30, સેલર્સ એટલે ખારવાઓ, ઓન એટલે ઉપર, ઇટ એટલે તેના પર 30 ખારવાઓ હતા. બિસાઇડ્સ એટલે ઉપરાંત. બિસાઇડ્સ ધ સેલર્સ એટલે ખારવાઓ અને બિસાઇડ્સ એટલે ઉપરાંત, એટલે કે ખારવાઓ ઉપરાંત. ધેર વોઝ અ કેપ્ટન એન્ડ અ ડોક્ટર નેમ્ડ ગુલિવર. ધેર એટલે ત્યાં, વોઝ એટલે હતો, એટલે એક, કેપ્ટન એટલે કેપ્ટન, એન્ડ એટલે અને, એટલે એક, ડોક્ટર એટલે ડોક્ટર, ગુલિવર એટલે ગુલિવર ને નેમ્ડ એટલે નામ. બિસાઇડ ધ સેલર્સ એટલે ખારવાઓ ઉપરાંત ત્યાં એક કેપ્ટન અને ગુલિવર નામનો એક ડોક્ટર હતો. તો વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ 1 આપણે આજે કમ્પ્લીટ થયો. સમજાણું ને તમને? દેખાય છે ને? ચાલો હવે આપણે તેના ક્વેશ્ચન આન્સર જોશું. ક્વેશ્ચન નંબર 1. વેર વોઝ ધ એન્ટીલોપ? વેર વોઝ ધ એન્ટીલોપ? ધ એન્ટીલોપ વોઝ ઇન ધ પેસિફિક ઓશન. વેર એટલે ક્યાં, વોઝ એટલે હતું, એન્ટીલોપ એટલે એન્ટીલોપ નામનું વહાણ તે ક્યાં હતું? તો કે તે પેસિફિક મહાસાગરમાં હતું. એટલે કે પેલા પ્રશ્નમાંથી જોઈને, ધ એન્ટીલોપ વોઝ ઇન ધ પેસિફિક ઓશન. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો ક્વેશ્ચન નંબર 2. હાઉ મેની સેલર્સ વેર ધેર ઓન ધ એન્ટીલોપ? હાઉ મેની એટલે કેટલા, સેલર્સ એટલે ખારવાઓ, વેર એટલે હતા, ધેર એટલે ત્યાં, ઓન એટલે ઉપર અને એન્ટીલોપ એટલે વહાણ. ત્યાં વહાણ ઉપર કેટલા ખારવાઓ હતા? તો આપણે ધેરથી ચાલુ કરવાનું. ધેર વેર, પેલા ધેર લખો, પછી વેર લખો, પછી 30 સેલર્સ ઓન ધ એન્ટીલોપ. ધેર વેર 30 sailors on the antelope. There were 30 sailors on the antelope. There were 30 sailors on the antelope. એટલે કે ત્યાં વહાણ ઉપર 30 ખારવાઓ હતા. બિસાઇડ ધ સેલર્સ એટલે ખારવાઓ ઉપરાંત. હુ વોઝ ધેર ઓન ધ શીપ? હુ એટલે કોણ, વોઝ એટલે હતું, ધેર એટલે ત્યાં, ઓન એટલે ઉપર ને શીપ એટલે વહાણમાં. એટલે ખારવાઓ ઉપરાંત ત્યાં વહાણમાં કોણ હતું? તો બિસાઇડથી ચાલુ કરવાનું. બિસાઇડ્સ ધ સેલર્સ ધેર વોઝ અ કેપ્ટન એન્ડ અ ડોક્ટર નેમ્ડ ગુલિવર ઓન ધ શીપ. ફરીથી લખાવું છું, લખી લેજો વિદ્યાર્થી મિત્રો. Besides the sailors, there was a captain and a doctor
named Gulliver on the ship. Besides the sailors, there was a captain and a doctor named Gulliver on the ship. એટલે કે ત્યાં ખારવાઓ ઉપરાંત એક કેપ્ટન અને ગુલિવર નામનો એક ડૉક્ટર હતો. ચાલો હવે તેના MCQ જોશું. ચાલો MCQ જોઈ લઈએ કે ધ એન્ટીલોપ વોઝ ઇન ધ ખાલી જગ્યા. ધ એન્ટીલોપ વોઝ ઇન ધ ખાલી જગ્યા તો શું આવે? અરેબિયન સી આવે, ઇન્ડિયન ઓશન આવે, પેસિફિક ઓશન આવે કે એટલાન્ટિક ઓશન આવે? તો એમાં આવશે પેસિફિક ઓશન. શું આવશે? પેસિફિક ઓશન. એટલે કે ઓપ્શન સી આવશે, પેસિફિક ઓશન. MCQ નંબર 2. ધ એન્ટીલોપ વોઝ અ ખાલી જગ્યા. ધ એન્ટીલોપ વોઝ અ ખાલી જગ્યા. એમાં આવશે એન્ટીલોપ એટલે વાહનનું નામ છે એ શું હતું? ડૉક્ટર હતો, કેપ્ટન હતો, સેલર હતો કે શીપ હતું? તો એમાં ઓપ્શન આવશે ડી, શીપ હતું. એન્ટીલોપ હતું એ શું હતું? શીપ. એટલે ઓપ્શન આવશે ડી. હવે MCQ નંબર 3. ધેર વેર ખાલી જગ્યા સેલર્સ. ધેર વેર ખાલી જગ્યા સેલર્સ. ધેર એટલે ત્યાં, વેર એટલે હતા, સેલર્સ એટલે ખારવાઓ. કેટલા ખારવાઓ હતા? THIRTY 30 એટલે 30, 13 એટલે 13, 3 એટલે 3, 30th. તો એમાં આવશે એ 30. શું આવશે? એ 30. MCQ નંબર 4. ગુલિવર વોઝ ધ ખાલી જગ્યા. ગુલિવર વોઝ ધ ખાલી જગ્યા. ગુલિવર શું હતો? કેપ્ટન હતો, ડૉક્ટર હતો, સેલર હતો કે શીપ હતું? તો ઓપ્શન આવશે બી, ડૉક્ટર હતો. કોણ હતો? ડૉક્ટર. ગુલિવર વોઝ ધ ડૉક્ટર. એટલે ઓપ્શન આવશે બી. ચાલો હવે આપણે પેરેગ્રાફ નંબર 2 જોશું. પેરેગ્રાફ નંબર 2. ઇન ધ બિગિનિંગ. બિગિનિંગ એટલે શરૂઆત અને ઇન એટલે માં. ઇન ધ બિગિનિંગ, બિગિનિંગ એટલે શરૂઆતમાં. ઇન ધ બિગિનિંગ એટલે કે શરૂઆતમાં ધ સેલિંગ વોઝ સ્મૂથ. સેલિંગ એટલે કે વહાણ જઈ રહ્યું હતું. વોઝ એટલે હતું અને સ્મૂથ એટલે નિર્વિઘ્ન. શરૂઆતમાં વહાણ નિર્વિઘ્ન જઈ રહ્યું હતું. બટ એટલે પણ, ધેન એટલે પછી, ધેર અરોઝ અ સ્ટ્રોમ ઇન ધ શીપ, ઇન ધ સી. બટ એટલે પણ, ધેન એટલે પછી, ધેર એટલે ત્યાં, અરોઝ અ સ્ટ્રોમ એટલે એનો અર્થ શું થાય કે સમુદ્રી તોફાન. અરોઝ અ સ્ટ્રોમ એટલે કે સમુદ્રી તોફાન. ઇન એટલે માં, સી એટલે દરિયામાં. પણ પછી દરિયામાં સમુદ્રી તોફાન આવ્યું. પણ પછી દરિયામાં તોફાન શરૂ થયું. ધેર વોઝ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેઇન. ધેર એટલે ત્યાં, વોઝ એટલે હતો, સ્ટ્રોંગ એટલે જોરદાર, વિન્ડ એટલે પવન, એન્ડ એટલે અને, હેવી એટલે ભારે, રેઇન એટલે વરસાદ. જોરદાર પવન ફૂંકાયો અને ભારે વરસાદ હતો. સેલિંગ બીકમ ડિફિકલ્ટ. ધ શિપ બેગન ટુ ડ્રિફ્ટ. સેલિંગ એટલે વહાણ ચલાવવું, બીકમ એટલે થયું, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ. વહાણ ચલાવવું મુશ્કેલ થયું. ધ શિપ બેગન ટુ ડ્રિફ્ટ. શિપ એટલે વહાણ, બેગન એટલે થયું, ડ્રિફ્ટ એટલે તણાવા. વહાણ તણાવા લાગ્યું. ધ શિપ બેગન ટુ ડ્રિફ્ટ એટલે કે વહાણ તણાવા લાગ્યું, ડ્રિફ્ટ એટલે તણાવા. ધેન સડનલી. ધેન એટલે પછી અને સડનલી એટલે અચાનક. પછી અચાનક. ઇટ હિટ અગેન્સ્ટ અ રોક એન્ડ બ્રોક ઇન ટુ પીસ. ઇટ એટલે તે, હિટ એટલે અથડાયું, અગેન્સ્ટ અ રોક એટલે કે ખડક સાથે, એન્ડ એટલે અને, બ્રોક એટલે તૂટી ગયું, ઇન ટુ માં એટલે કે પીસ, ઇન ટુ એટલે કે માં અને પીસ એટલે ટુકડાઓ. ઈટ એટલે તે, હિટ એટલે અથડાયું, રોક એટલે ખડક સાથે, એન્ડ એટલે અને, બ્રોક એટલે તૂટી ગયું, ઇનટુ એટલે માં અને પીસીસ એટલે ટુકડાઓ.
પછી અચાનક જ તે ખડક સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા. એવરીવન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. એવરીવન એટલે દરેક, ઓન એટલે ઉપર, શિપ એટલે વહાણ, સ્ટાર્ટેડ એટલે શરૂ થઈ ગયું અથવા તો શરૂ થયું, સ્ક્રીમિંગ એટલે ચીસો પાડવા લાગ્યા, એન્ડ એટલે અને, ક્રાઇંગ ફોર હેલ્પ એટલે મદદ માટે બૂમો પાડવા લાગ્યા. એવરીવન એટલે દરેક લોકો શિપ ઉપર ચીસો પાડવા લાગ્યા અને હેલ્પ એટલે કે મદદ, ફોર એટલે માટે બૂમો પાડવા લાગ્યા. તે ટ્રાઈડ ટુ સ્વિમ ટુ ધ શોર. તે એટલે તેઓએ, ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો, ટુ સ્વિમ એટલે તરવાનો, ટુ ધ શોર એટલે કિનારે. તેઓએ કિનારે તરવાનો પ્રયત્ન કર્યો અથવા તો તેમણે કિનારા તરફ તરવાનો પ્રયત્ન કર્યો. ધ્યેય એટલે તેમણે, ટુ ધ શોર એટલે કિનારા તરફ, અને ટુ સ્વિમ એટલે તરવાનો, ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો. તેઓએ કિનારા તરફ તરવાનો પ્રયત્ન કર્યો. બટ ઓનલી ગુલિવર રીચ ધ શોર. બટ એટલે પણ, ઓનલી એટલે ફક્ત, ગુલિવર એટલે ગુલિવર, રીચ્ડ એટલે પહોંચ્યો, ધ શોર એટલે કિનારા પર. ફક્ત ગુલિવર જ કિનારા પર પહોંચ્યો. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇલેન્ડ. ઇટ એટલે તે, વોઝ એટલે હતો, ધ શોર એટલે કિનારો, ઓફ એટલે નો, એન આઇલેન્ડ એટલે કે ટાપુનો. આઇલેન્ડ એટલે શું થાય? ટાપુ. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇલેન્ડ એટલે કે તે ટાપુનો કિનારો હતો. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. ધ નેમ એટલે નામ, ઓફ એટલેનું, આઇલેન્ડ એટલે ટાપુનું, વોઝ એટલે હતું, લીલીપુટ એટલે લીલીપુટ. ટાપુનું નામ લીલીપુટ હતું અથવા તો તે ટાપુનું નામ લીલીપુટ હતું. તો વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ નંબર 2 સમજાયો તો તમને સમજાણું. ચાલો હવે આપણે પેરેગ્રાફ નંબર 2ના ક્વેશ્ચન આન્સર જોશું. એમાં ક્વેશ્ચન 1, ઇન ધ બિગિનિંગ એટલે કે શરૂઆતમાં, ધ સેલિંગ વોઝ સ્મૂથ એટલે કે વહાણ નિર્વિઘ્ન જઈ રહ્યું હતું. વોટ હેપન આફ્ટરવર્ડ્સ એટલે કે પછી શું થયું, તો લખો ધેર વોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી એટલે કે ધેર વોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી એટલે કે દરિયામાં તોફાન આવ્યું. ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન. જોરદાર પવન ફૂંકાયો અને ખૂબ ભારે વરસાદ હતો. લખો ધેર વોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી, ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન. ધેર વોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી, ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન. લખાઈ ગયો ક્વેશ્ચન નંબર 1. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોશું. ક્વેશ્ચન નંબર 2, વોટ હેપન ટુ ધ શિપ. વોટ એટલે શું, હેપન એટલે થયું, ટુ ધ શિપ એટલે કે વહાણમાં શું થયું. ધ શિપ હિટ અગેન્સ્ટ અ રોક એન્ડ બ્રોક ઇન ટુ પીસીસ. ધ શિપ હિટ અગેન્સ્ટ એટલે કે વહાણ છે તે ખડક સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા. ધ શિપ હિટ અગેન્સ્ટ અ રોક એન્ડ બ્રોક ઇન ટુ પીસીસ. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2. ચાલો હવે ક્વેશ્ચન નંબર 3, હુ રીચ ધ શોર. હુ એટલે કોણ, રીચ એટલે પહોંચ્યું, શોર એટલે કિનારે. કિનારે કોણ પહોંચ્યું, તો હુને કાઢી નાખવાનું. હુની જગ્યાએ આપણે શું આવશે, ગુલિવર આવશે. ગુલિવર રીચ ધ શોર. ગુલિવર રીચ ધ શોર એટલે કે ગુલિવર કિનારે પહોંચ્યો. ક્વેશ્ચન નંબર 4, વોટ વોઝ ધ નેમ ઓફ ધ આઇલેન્ડ. વોટ વોઝ ધ નેમ ઓફ ધ આઇલેન્ડ. ટાપુનું નામ શું હતું, તો કે લીલીપુટ હતું. એટલે ધથી ચાલુ કરવાનું. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. લખાઈ ગયા વિદ્યાર્થી મિત્રો. 1 મિનિટ માટે રાખું છું, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો તમે. ચાલો હવે આપણે તેના MCQ જોશું. ચાલો MCQ જોઈએ. MCQમાં MCQ નંબર 1, ધેર વોઝ અ ખાલી જગ્યા ઇન ધ સી.
ધેર વોઝ અ ખાલી જગ્યા ઇન ધ સી. દરિયામાં શું આવ્યું હતું? તો કે સ્ટ્રોમ એટલે કે તોફાન. તો આવશે ઓપ્શન આવશે એ, સ્ટ્રોમ એટલે કે તોફાન. લખ્યું MCQ નંબર 2. ધ શીપ બેગન ટુ ખાલી જગ્યા. વહાણનું શું થયું? તો કે ડ્રિફ્ટ એટલે કે તણાવા લાગ્યું. તો ઓપ્શન આવશે ડી, ધ શીપ બેગન ટુ ડ્રિફ્ટ. ધ શીપ બેગન ટુ ડ્રિફ્ટ. ધ શીપ બેગન ટુ ડ્રિફ્ટ. ધ શીપ બેગન ટુ ડ્રિફ્ટ એટલે કે વહાણ તણાવા લાગ્યું. ચાલો MCQ નંબર 3. ધ શીપ હિટ અગેનેસ્ટ અ ખાલી જગ્યા. ધ શીપ હિટ અગેનેસ્ટ અ ખાલી જગ્યા. તો એમાં શું આવશે કે વહાણ ફરીવાર શેની સાથે અથડાયું? તો કે રોક. રોક એટલે ખડક. તો ઓપ્શન આવશે બી, રોક સાથે અથડાયું. ધ શીપ હિટ અગેનેસ્ટ અ રોક એટલે કે વહાણ ખડક સાથે અથડાયું. ROCK રોક સાથે અથડાયું. હવે MCQ નંબર 4. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ ખાલી જગ્યા. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ ખાલી જગ્યા. નેમ એટલે નામ, ઓફ એટલેનું, આઇલેન્ડ એટલે ટાપુનું, વોઝ એટલે હતું. ટાપુનું નામ શું હતું? તો ઓપ્શન આવશે બી, લીલીપુટ. શું હતું ટાપુનું નામ? લીલીપુટ. બી આવશે. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ ખાલી જગ્યા. તેમાં આવશે બી, લીલીપુટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડો તો પાડી લેજો. હવે આપણે પેરેગ્રાફ નંબર 3 જોશું. પેરેગ્રાફ નંબર 3. ગુલીવર વોકડ સમ ડિસ્ટન્સ. ગુલીવર એટલે ગુલીવર, વોકડ એટલે ચાલ્યો, સમ એટલે થોડું, ડિસ્ટન્સ એટલે અંતર. અથવા તો ગુલીવર થોડુંક ચાલ્યો. બટ હી વોઝ વેરી ટ્રાયડ. હી એટલે બટ એટલે પણ, હી એટલે તે, વોઝ એટલે હતો, વેરી એટલે ખૂબ જ, અને ટાયર્ડ એટલે થાકી ગયો. ટાયર્ડ એટલે થાકી ગયો. પણ તે ખૂબ જ થાકી ગયો હતો. હી ફેલ અસ્લીપ ઓન ધ ગ્રાસ. હી એટલે તે, ફેલ એટલે પડ્યો, અસ્લીપ એટલે સૂતો, ઓન એટલે ઉપર, હી ફેલ અસ્લીપ ઓન ધ ગ્રાસ. હી એટલે તે, ફેલ એટલે પડ્યો, અસ્લીપ એટલે સૂતો, ઓન ધ ગ્રાસ એટલે કે ઘાસ ઉપર. તે ઘાસ પર ઊંઘી ગયો. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ. હી એટલે તે, વોક અપ એટલે જાગ્યો, નેક્સ્ટ મોર્નિંગ એટલે મોર્નિંગ એટલે સવારમાં, અને નેક્સ્ટ એટલે બીજે દિવસે. તે બીજે દિવસે સવારે જાગ્યો. એન્ડ એટલે અને, ટાયર્ડ ટુ ગેટ અપ. ટાયર્ડ એટલે પ્રયત્ન કર્યો, ટુ ગેટ અપ એટલે ઉઠવાનો, અને ઉઠવાનો પ્રયત્ન કર્યો. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. બટ એટલે પણ, ગેટિંગ અપ એટલે ઉઠવાનું, વોઝ નોટ એટલે ન હતું, પોસિબલ એટલે શક્ય, પણ ઉઠવાનું શક્ય ન હતું. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાઈડ. હિઝ એટલે તેના, હેન્ડ્સ એટલે હાથ, એન્ડ એટલે અને, લેગ્સ એટલે પગ, વેર એટલે હતા, ટાઈડ એટલે કે બાંધેલા, પણ તેના હાથ અને પગ બાંધેલા હતા. ગુલીવર ફેલ્ટ સમથિંગ વોકિંગ ઓન હિઝ બોડી. ગુલીવર એટલે ગુલીવરે, ફેલ્ટ એટલે અનુભવ્યું, સમથિંગ એટલે કંઈક, વોકિંગ એટલે ચાલી રહ્યા હોય, ઓન એટલે ઉપર, હિઝ એટલે તેને, અને બોડી એટલે શરીર. ગુલીવરને તેના શરીર પર કંઈક ચાલતું હોય તેવું લાગ્યું. ઇટ વોઝ અ ટાઇની મેન. ઇટ એટલે તે, વોઝ એટલે હતો, અ એટલે એક, ટાઇની એટલે ઠીંગણો, અને મેન એટલે માણસ. તે એક નાનકડો માણસ હતો. ઓનલી 15 સેન્ટીમીટર્સ ટોલ. ઓનલી એટલે ફક્ત, 15 સેન્ટીમીટર્સ એટલે 15 સેન્ટીમીટર, ટોલ એટલે ઊંચો, ફક્ત 15 સેન્ટીમીટર ઊંચો. સૂન એટલે કે થોડી જ વારમાં, ધેર વેર સેવરલ મેન ઓન હિઝ બોડી. સૂન એટલે થોડી જ વારમાં, ધેર એટલે ત્યાં, વેર એટલે હતા, સેવરલ એટલે બીજા ઘણા, મેન એટલે માણસો, ઓન એટલે ઉપર, હિઝ એટલે તેની, અને બોડી એટલે શરીર પર.
Soon there were several men on his body. થોડી જ વારમાં તેના શરીર પર ઘણા બધા માણસો હતા. They were all very tiny. ધે એટલે તેઓ, વેર એટલે હતા, ઓલ એટલે બધા, વેરી એટલે ખૂબ જ ને, ટાઇની એટલે નાનકડા. તેઓ બધા પણ ઘણા નાનકડા હતા, અથવા તો તેઓ બધા ખૂબ નાનકડા હતા. There were lots of other tiny people on the ground. There એટલે ત્યાં, વેર એટલે હતા, lots of એટલે પુષ્કળ અથવા તો ખૂબ જ વધારે, અધર એટલે બીજા, ટાઇની પીપલ એટલે નાનકડા લોકો, ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન પર, એટલે કે જમીન પર બીજા ઘણા નાનકડા માણસો હતા. સમ હેડ બોઝ એન્ડ એરોઝ ઇન ધેર હેન્ડ્સ. સમ એટલે અમુક, હેડ એટલે હતા, હેન્ડ્સ એટલે હાથમાં, બોઝ એન્ડ એરોઝ એટલે તીર અને કામઠા, ઇન એટલે માં, ધેર એટલે તેમના ને હેન્ડ્સ એટલે હાથમાં. અમુક માણસોના હાથમાં તીર કામઠા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પેરેગ્રાફ નંબર 3 કમ્પ્લીટ થઈ ગયો. સમજાણો ને? ચાલો હવે આપણે પેરેગ્રાફ નંબર 3ના ક્વેશ્ચન આન્સર જોશું. Who was walking on Gulliver's body? Who એટલે કોણ, was એટલે હતું, વોકિંગ એટલે ચાલી રહ્યું, ઓન એટલે ઉપર, ગુલિવર્સ બોડી એટલે કે ગુલિવરના શરીર પર. ગુલિવરના શરીર પર કોણ ચાલી રહ્યું હતું? ક્વેશ્ચન નંબર 1. Who was walking on Gulliver's body એટલે કે ગુલિવરના શરીર પર કોણ ચાલી રહ્યું હતું? તો ટાઇની મેન વેર વોકિંગ ઓન ગુલિવર્સ body. Tiny men were walking on Gulliver's body. Tiny men were walking on Gulliver's body. હવે ક્વેશ્ચન નંબર 2. What did some tiny people have in their hands? What એટલે શું, સમ એટલે અમુક, ટાઇની એટલે નાનકડા, પીપલ એટલે લોકોના, હેવ એટલે પાસે, ઇન એટલે માં, ધેર એટલે તેમના ને હેન્ડ્સ એટલે હાથમાં. અમુક નાનકડા માણસોના હાથમાં શું હતું? તો આપણે સમ ટાઇની મેન્સથી ચાલુ કરશું. સમ ટાઇની પીપલ હેડ બોઝ એન્ડ એરોઝ ઇન ધેર હેન્ડ્સ. લખો. સમ ટાઇની પીપલ હેડ બોઝ એન્ડ એરોઝ ઇન ધેર હેન્ડ્સ. સમ tiny people had bows and arrows in their hands. Question number 3. Why could Gulliver not get up? Why could Gulliver not get up? એટલે કે શા માટે ગુલિવર ઉઠી શકતો ન હતો? તો ગુલિવરથી ચાલુ કરશું આપણું. ગુલિવર could not get up. Gulliver could not get up because BECAUSE, because એટલે કારણ કે, હિઝ એટલે કે તેના, હેન્ડ્સ એટલે કે હાથ, એન્ડ એટલે અને, લેગ્સ એટલે પગ, વેર એટલે હતા, ટાઈડ અપ એટલે કે બાંધેલા. લખો જવાબ. ગુલિવર could not get up because his hands and legs were tied up. Gulliver could not get up because his hands and legs were tied up. ચાલો હવે આપણે તેના MCQ જોશું. MCQ નંબર 1. The tiny man had ખાલી જગ્યા. The tiny man had ખાલી જગ્યા એટલે કે નાનકડા માણસો કેવા હતા? નાનકડા માણસો પાસે શું હતું? હેડ એટલે હતું, તેમાં આવશે બી, બોઝ એન્ડ એરોઝ. The tiny man had bows and arrows એટલે કે નાનકડા માણસો પાસે તીર કામઠા હતા. લખ્યું. MCQ નંબર 2. The tiny man was only ખાલી જગ્યા tall. Tiny man એટલે કે નાનકડા માણસ, was એટલે હતો, only એટલે ફક્ત, ખાલી જગ્યા એટલે ખાલી જગ્યા, tall એટલે ઊંચો. નાનકડો માણસ ફક્ત કેટલો ઊંચો હતો? તો એમાં ઓપ્શન આવશે સી, 15 સેન્ટીમીટર્સ. 15 સેન્ટીમીટર્સ એટલે 15 સેન્ટીમીટર. તમારા કંપાસની સ્કેલ કેવડી હોય એવડો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજે આપણે પ્રોસ તેનું યુનિટ 1 ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ
તેના આપણે પેરેગ્રાફ 1 થી 3 જોયા, તેના 1 થી 3 પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોયા અને 1 થી 3 પેરેગ્રાફના MCQ જોયા. હવે જો આમાં તમને કાંઈ પણ ક્વેરી હોય તો મેસેજમાં જણાવો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તે ક્વેરીને સોલ્વ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું.